વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વારા પ્રથમ સત્રાંશ કસોટી 2025 ધોરણ 7માં વિષય અંગ્રેજીનું પેપર લેવાયેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સોલ્યુશનમાં ખ્યાલ આવશે. અને મિત્રો, જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1, વિભાગ એ અને વિભાગ બી ના વાક્યો વાંચો અને જોડો. અહીં વિભાગ એ અને વિભાગ બી આપેલ છે. એક આપેલ છે લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર. તો એ બી સાથે જોડીશું તો ત્રીજા નંબરનું આવશે તે પટ ધેર લેગ્સ ઇન ધ વોટર. બીજા નંબરમાં આપેલું છે લેટ્સ ઇટ સમથિંગ. તો એ બી સાથે જોડીશું તો એ બીજા નંબરનું વાક્ય આવશે તે સેટ અંડર એ બનિયન ટ્રી. ત્રીજા નંબરમાં આપેલું છે લેટ્સ ગો ફોર એ બોટ રાઇડ. તેનું ચોથા નંબરનું જે વાક્ય છે તેની સાથે જોડીશું તે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ. ચોથા નંબરમાં આપેલું છે લેટ્સ સિંગ અ સોંગ. તો એનો જવાબ આવશે પહેલા નંબરનું વાક્ય તે સેંગ એ સોંગ. પાંચમા નંબરમાં આપ્યું છે લેટ્સ ગો હોમ. તો એ બી સાથે જોડીશું તો એ પાંચમા નંબરનું વાક્ય આવશે તે રિટર્નડ હોમ. આ રીતે પ્રશ્ન 1માં વિભાગ એ અને વિભાગ બી સાથે વાક્યો જોડવાના છે. આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. તેમાં અહીં સૂચના આપેલી છે કે નીચે આપેલ શબ્દ સમૂહ માટે રાઇમિંગ વર્ડ એટલે કે સ્પેલિંગ લખો. 1, અહીં ટોંગ. એનો જે રાઇમિંગ વર્ડ છે એટલે પાછળ જે જીએસટી એવા શબ્દો આવવા જોઈએ તો એ આવશે રાઇટ. આ ઉપરાંત તમે બીજા પણ શબ્દો લખી શકો છો. બીજામાં આપ્યું છે ફ્લુ તો એ ડ્રો. ત્રીજામાં આપ્યું છે રેંગ તો આવશે સેંગ. ચોથામાં આપ્યું છે રેડ તો બેડ. પાંચમામાં આપ્યું છે ડ્રો તો ફ્લો. રાઇમિંગ વર્ડ એટલે કે પાછળના શબ્દો એક જેવા આવવા જોઈએ અક્ષરો. આગળ આપણે પ્રશ્ન નંબર 3માં જોઈશું. નીચે આપેલ પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. અહીં એક ફકરો આપેલો છે તે ફકરો વાંચી અને આપણે જે પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ રીતે એક પરિચ્છેદ આપેલો છે. તેમાં અહીં 5 પ્રશ્નો પૂછાયા છે. તો આપણે 5 પ્રશ્નોના જવાબ જોઈશું. 1, હુ આસ્કડ ધ બોયઝ ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. તો તેનો જવાબ આવશે હિઝ મધર આસ્કડ ધ બોય. બીજા નંબરમાં આપેલું છે વોટ ડીડ ધ બિગર આસ્ક ફોર. ધ બેગર આસ્કડ ફોર સમથિંગ ટુ ઇટ. ત્રીજા નંબરમાં આપેલું છે ધ બોયઝ એટ હિઝ બ્રેકફાસ્ટ બિફોર ગિવિંગ ફૂડ ટુ ધ બિગર. તો આ વિધાન સાચું છે કે ખોટું? ટ્રુ એન્ડ ફોલ્સ. તો આ વિધાન આવશે ફોલ્સ એટલે ખોટું છે. 4, ફિલ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યા પૂરવાની છે. ધીસ બોય વોઝ લેટર નાઉ એસ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં જવાબ આવશે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ. 5, હાઉ ડીડ ધ બેગર ફીલ આફ્ટર ગ્રેટિંગ ફૂડ ફ્રોમ ધ બોય. તો જવાબ આવશે ધ બ્રેગર ફેલ્ટ વેરી હેપી. આ રીતે વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્નોના જવાબ આપણે જે પરિચ્છેદ આપેલો હતો, ફકરો આપ્યો હતો તેમાં જોઈ અને જવાબ લખેલા છે. આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવી લખો. તો એ 5 વાક્યો આપેલા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી એટલે કે જે તમારે પાઠ આપેલો છે એમાં જે પાઠ પ્રમાણે વાક્યો ગોઠવવાના છે. તો આ ત્રીજા નંબરનું વાક્ય છે તે પહેલા આવશે. એ પાંચમા નંબરે જે વાક્ય છે તે બીજા નંબરનું આવશે. પહેલા નંબરનું જે વાક્ય આપેલું છે તે ત્રીજા નંબરે આવશે. ચોથા નંબરનું વાક્ય છે તે ચોથા નંબરે આવશે અને જે બીજા નંબરનું વાક્ય આપેલું છે તે પાંચમા નંબરે આવશે. આ રીતે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 5, વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો. અહીં ઉદાહરણ આપેલું છે ગોપાલ બાઉટ ફ્રેશ જલેબીસ.
તો એનો આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું. તો ડીડ ગોપાલ્સ બાય ફ્રેશ જલેબીસ? આ રીતે પ્રશ્ન વાક્ય બનશે અને એનો જવાબ યસ હી ડીડ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 5 જે વાક્યો આપેલા છે તેના પ્રશ્ન વાક્ય અહીં સામે બનાવેલા છે, તે તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આગળ જોઈશું તો અહીં પ્રશ્ન નંબર 6. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે પ્રશ્નો બનાવીને લખો. અહીં ઉદાહરણ આપેલું છે. પ્રશ્ન નંબર 6. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે પ્રશ્નો બનાવીને લખો. તો એ ઉદાહરણ આપેલું છે. તેજસ્વીની હેડ એ બાઇસિકલ, કૌંસમાં આપેલું છે હું, એટલે કે હુંનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો આ રીતે જવાબ આવશે હુ હેડ એ બાઇસિકલ્સ. આ રીતે અહીં 5 વાક્યો આપેલા છે, તેના પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો તેજસ્વીની વર્ક અપ ઇન ધ મોર્નિંગ. તો જે અંડરલાઈન કરેલી છે રેટિંગ, આપણે વેન એટલે કે ક્યારે તેનો ઉપયોગ કરીશું. વેન ડીડ તેજસ્વીની વર્ક અપ? આ રીતે પ્રશ્ન વાક્ય બનશે. બીજા નંબરમાં આપેલું છે મોહન એટ્સ જલેબીસ, કૌંસમાં આપેલું છે વોટ. તો પ્રશ્ન વાક્ય બનશે વોટ ડીડ મોહન એટ? ત્રીજા નંબરમાં આપેલું છે ગીતાજ વેન્ટ ટુ બરોડા. અહીં બરોડા નીચે અંડરલાઈન કરેલ છે, તો વેરનો ઉપયોગ કરીશું. વેર ડીડ ગીતાજ ગો? પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવાનું રહેશે. 4. મહેશ ઇઝ એ સ્ટુડન્ટ. હુનો ઉપયોગ કરીશું, તો હુ ઇઝ એ સ્ટુડન્ટ. 5. સીતા વિલ ગો ટુ પાટણ નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક આપણે વેનનો ઉપયોગ કરીશું, તો વેન વિલ સીતા ગો ટુ પાટણ? આ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. આગળ આપણે પ્રશ્ન નંબર 7 જોઈશું. આપેલ સ્થાનિક સામગ્રી રેપણના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક તમને નેચરલ ગ્લો હર્બલ શેમ્પૂની એક એડવર્ટાઇઝ આપેલ છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીં 5 પ્રશ્ન પૂછાયા છે, તેમાં 5 પ્રશ્નોના જવાબ અહીં સામે લખેલા છે, તે તમે જોઈ શકો છો. આપણે પ્રશ્નો અને જવાબ જોઈશું. 1. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શેમ્પુ? આ શેમ્પૂનું નામ શું છે? તો જવાબ આવશે નેચરલ ગ્લો હર્બલ શેમ્પૂ. 2. રાઇટ એની 2 કી ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ધ શેમ્પૂ. તો એનો જવાબ આવશે એલોવેરા એન્ડ નીમ. 3. ધ શેમ્પૂ ઇઝ ઓનલી ફોર ડ્રાય હેર. આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે. 4 અને 5 આ બંનેનો જવાબ અહીં આપેલો છે, તો એ 5મા નંબરમાં જે ખાલી ગયા છે તેમાં જવાબ આવશે અને 4થા નંબરનો અહીં આ રે જવાબ આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાના છે. આગળ આવે પ્રશ્ન નંબર 8. આપેલા ગ્રાફના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એ ગ્રાફ આપેલો છે. એનિમલ્સ એટલે કે પ્રાણીઓના નામ આપેલા છે અને લાઈફ સ્પાન યર્સ એટલે કે એમને કેટલા વર્ષ સુધી જીવે છે એમની ઉંમર અને આલેખમાં દર્શાવેલી છે. એમાં પહેલો જ પ્રશ્ન પૂછાયો છે હુ લાઈવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝીઝ? તો ચિમ્પાન્ઝીથી ઓછી ઉંમરના કયા કયા પ્રાણીઓ ઓછું જીવે છે ચિમ્પાન્ઝીથી? તો વિદ્યાર્થી મિત્રો, ચિમ્પાન્ઝી અહીં આપેલું છે, તો તેનો આલેખ આ રીતે આપણે ફૂલ પટ્ટીનો ઉપયોગ કરીને દોરીશું તો લગભગ ત્યાંથી નીચેના જે આલેખ છે તે તમામ પ્રાણીઓના આવશે. તો અહીં ધ કાઉ, ડોગ, ગોટ્સ એન્ડ શીપ. આ બધા પ્રાણીઓ ચિમ્પાન્ઝીથી ઓછું યર્સ છે, એમનું આયુષ્ય છે. બીજા નંબરમાં આવશે હુ લાઈવ્સ લોંગર એટલે કે વધારે ધેન ધ ગોટ્સ? બકરીથી વધારે કોનું આયુષ્ય છે? તો એ બકરીનું આપણે જોઈશું. તો આ રીતે આલેખમાં આપેલું છે, તો એનાથી ઉપર આવશે ધ ચિમ્પાન્ઝીઝ, કાઉ, એલિફન્ટ, મેન. આ બધા જે પ્રાણીઓ છે તે બકરીથી વધારે આયુષ્ય છે તેમનું. ત્રીજા નંબરમાં આપેલું છે હુ લાઈફ સ્પાન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પાન? તો જવાબ છે ધ ચિમ્પાન્ઝીઝ, કાઉઝ, ડોગ્સ, ગોટ્સ એન્ડ શીપ્સ. આ રીતે આલેખમાં જોઈને પ્રશ્નોના જવાબ આપવાના છે. બીજા પ્રશ્ન નંબર 4 અને 5ના જવાબ પણ સામે લખેલા છે, તમે જોઈ શકો છો. આગળ આપણા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 જોઈશું. પ્રશ્ન નંબર 9માં આપેલું છે કે આપેલા સંબંધ કૌંસમાં આપેલા શબ્દો અથવા શબ્દ સમૂહની મદદથી પૂર્ણ કરો. કૌંસમાં શબ્દ આપેલા છે હોમવર્ક, વેર, બસ, આઈસ્ક્રીમ એન્ડ લાઇબ્રેરી. આ શબ્દનો ઉપયોગ કરીને જે
સંવાદમાં જે ખાલી જગ્યાઓ આપેલી છે તે ખાલી જગ્યામાં શબ્દો મૂકવાના છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે વેર, હવે બીજા નંબરની ખાલી જગ્યામાં આવશે લાઇબ્રેરી, ત્રીજા નંબરની ખાલી જગ્યામાં આવશે હોમવર્ક, ચોથા નંબરની ખાલી જગ્યામાં આવશે બસ અને પાંચમા નંબરની ખાલી જગ્યામાં આવશે આઈસ્ક્રીમ. આગળ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 જોઈશું તો આપેલા શબ્દો અથવા શબ્દ સમૂહ પરથી અર્થસભર 5 થી 7 વાક્યો બનાવો. ધ ક્લાસરૂમ. તો વિદ્યાર્થી મિત્રો, ધ ક્લાસરૂમ વિશે તમારે 5 થી 7 વાક્યો લખવાના છે અને અહીં જે શબ્દ આપ્યા છે તેનો ઉપયોગ કરવાનો છે. સ્ટુડન્ટ, ક્લાસ ટીચર, સ્માર્ટ બોર્ડ, ટેબલ, બેન્ચ, મિરર, કપબોર્ડ, ક્લીન, આ બધા શબ્દોનો ઉપયોગ કરીને તમારે 5 થી 7 વાક્યો લખવાના છે. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 11. આપેલા ચિત્રનું 5 થી 7 વાક્યોમાં વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક ચિત્ર આપેલું છે, તેમાં તમારે 5 થી 7 વાક્યો લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 7ના બીજા વિષયના પેપર સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.